મંડળી ગરબાથી લોકો સુધી આપણા ગરબાઓ, આપણો વારસો જે છે એ લોકો સુધી પહોંચશે, આપણું લોકસંગીત છે એ લોકો સુધી પહોંચશે, એવો એક પ્રયાસ છે. માત આશાપુરા ગરબે રમોજી રે. માતાજી તો ગરબા રમવા આવવાના જ છે, પણ સાથે આ વખતે આખા રાજકોટ વાસીઓ આવવાના છે મંડળી ગરબામાં, યસ, કે જેમાં ભરતદાન ગઢવી છે પોતાના સૂર રેલાવાના છે. હા. તો પેલા તો તમે એ જણાવી દો કે મંડળી ગરબા છે શું? મંડળી ગરબા એકચ્યુઅલી આપણે જે જૂની પરંપરા મુજબ શેરી ગરબા કહીએ, વચ્ચે ગરબી છે, લોકો રમે છે, તો બસ એ જ રીતે મંડળી ગરબા વચ્ચે અમારી 15-17 જણાની ટીમ છે, જેમાં લોકવાદ્યો છે, તબલા છે, ઢોલક છે, શરણાઈ છે, ઢોલ છે, આવા અમારી 17 જણાની ટીમ છે અને આ મંડળી ગરબા દ્વારા લોકોને આનંદ કરાવશે. એવો ખૂબ સુંદર મજાનો આજના યુગમાં જ્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અનેક લાઈવ કોન્સર્ટ થતા હોય, ડીજે થતા હોય, બોલિવૂડ નાઇટ થતા Yes. હોય, સ્પેશિયલી આપણા રાજકોટમાં ચૈત્રી નવરાત્રી ઉપર મંડળી ગરબા થવા જઈ રહ્યા છે, કે જેની ઘણી બધી રીલ્સ કદાચ તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ હશે. ફરી એકવાર જ્યારે આપણી સાથે એમના કલાકાર જ અહીંયા છે ત્યારે એમને પૂછી લઉં કે કઈ જગ્યાએ છે ને ક્યારે છે. આ મંડળી ગરબા ધ સેકન્ડ વાઇફ કેફે રેસ્ટોરન્ટ છે, ત્યાં છે, ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, મુંજીકા પાસે, અને 5 અને 6 એપ્રિલના રોજ છે 8મું અને 9મું નોરતું. તો આવો અને માતાજીની આરાધના કરીએ. હા, આમના પાસ બુક માય શો પર અવેલેબલ છે, અને વધુ માહિતી માટે અને બલ્ક બુકિંગ કરવું હોય તો નંબર પણ આપેલા છે, એ નંબર પર કોલ કરીને પણ પાસ બુકિંગ કરાવી શકે છે. અને બધા આવો અને સાથે મળીને આપણે ગરબા રમીએ અને માતાજીની આરાધના કરીએ. તો મળીએ છીએ તારીખ 5 અને 6 એપ્રિલે મંડળી ગરબામાં.